જો તમે ફોલ 2026માં અમેરિકામાં ભણવા જવાના છો અને હજુ સુધી F1 વિઝા અપોઇન્ટમેન્ટ નથી મળી, તો આ અપડેટ તમારા માટે ખૂબ મહત્વનું છે. કારણ કે હવે માત્ર સ્ટુડન્ટની ફરિયાદ નથી રહી. 30 યુએસ સેનેટર્સે પણ સ્ટુડન્ટ વિઝા અપોઇન્ટમેન્ટ અને પ્રોસેસિંગ ડિલે અંગે સ્ટેટ ડિપાર્ટમેન્ટ સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. અને હવે સૌથી મોટો સવાલ છે કે જો વિઝા અપોઇન્ટમેન્ટ મોડું મળે તો શું ફોલ 2026 સેમેસ્ટર હાથમાંથી નીકળી શકે છે? ચાલો સીધી અને સરળ ભાષામાં વાત કરીએ. ખરેખર શું થયું છે? તો ભાઈ ફોલ 2026 માટે ઘણા બધા ઇન્ડિયન સ્ટુડન્ટ પાસે એડમિશન કાર્ડ અને I-20 તૈયાર છે, પરંતુ વિઝા ઇન્ટરવ્યૂ માટે અપોઇન્ટમેન્ટ અવેલેબિલિટી બહુ જ મુશ્કેલી છે. અહીંયા એક વાત ખૂબ સ્પષ્ટ છે કે અપોઇન્ટમેન્ટ ડિલે એનો મતલબ એવું નથી કે વિઝા રિજેક્શન થયું. અપોઇન્ટમેન્ટ એટલે માત્ર ઇન્ટરવ્યૂની એક તારીખ છે. વિઝા અપ્રુવલનો નિયમ ઇન્ટરવ્યૂ અને એપ્લિકેશન એસેસમેન્ટ પછી જ થાય છે. એટલે જો તમને હજુ સુધી અપોઇન્ટમેન્ટ નથી મળી તો એનો અર્થ એ નથી કે અમેરિકા એ તમારો વિઝા રિજેક્ટ કર્યો છે. મતલબ કે અહીંયા પ્રોબ્લેમ બીજી છે. દેખો ભાઈ, ફોલ સેમેસ્ટર શરૂ થવાનો છે અને સ્ટુડન્ટ પાસે યુનિવર્સિટીની એક સ્પેસિફિક અરાઇવલ ડેડલાઇન હોય છે. એટલે અપોઇન્ટમેન્ટમાં જો મોડું થયું તો પછી એકેડેમિક ટાઈમલાઈન પર અસર થઈ શકે છે. હવે આમાં ઇન્ડિયન સ્ટુડન્ટ માટે સૌથી મોટો રિસ્ક શું છે? માનો તમારી યુનિવર્સિટીમાં ક્લાસીસ 25 ઓગસ્ટથી શરૂ થાય છે, પરંતુ તમને વિઝા અપોઇન્ટમેન્ટ એવી તારીખે મળે કે ઇન્ટરવ્યૂ અને વિઝા પ્રોસેસિંગ પછી તમે યુનિવર્સિટીની અરાઇવલ ડેડલાઇન 100% ચૂકી જાઓ. હવે શું? અહીં સૌથી મોટું પહેલું કામ તમારે શું કરવાનું છે કે બધા ફ્લાઇટ બુક નથી કરવાની. યુનિવર્સિટીની ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઓફિસને કોન્ટેક્ટ કરવાનું છે. ત્યાં એમને સીધું પૂછો કે વોટ ઇઝ માય લેટેસ્ટ પરમિસેબલ અરાઇવલ ડેટ ફોર ફોલ 2026. જો ભાઈ યુનિવર્સિટી લેટ અરાઇવલ એલો કરે તો પછી તમારી સિચ્યુએશન અલગ છે, પરંતુ યુનિવર્સિટી એવું કહે કે સ્પેસિફિક ડેટ પછી અરાઇવલ શક્ય નથી, તો પછી તમારા અલ્ટરનેટિવ ઓપ્શન વિશે ચર્ચા કરવી પડશે. ભાઈ આ વસ્તુ દરેક સ્ટુડન્ટ માટે અલગ હોઈ શકે છે. તો હવે સ્ટુડન્ટે શું કરવું? જો ભાઈ તમે ફોલ 2026ના સ્ટુડન્ટ છો તો તમારે આ 4 કામ કરવાના રહેશે. નંબર 1, ઓફિશિયલ વિઝા એપોઇન્ટમેન્ટ સિસ્ટમ રેગ્યુલરલી તમે ચેક કરો. અપોઇન્ટમેન્ટની અવેલેબિલિટી બદલાઈ શકે છે અને એડિશનલ સ્લોટ પણ રિલીઝ થઈ શકે છે, એટલે તમારે ચેક કરતા રહેવું પડશે. નંબર 2, યુનિવર્સિટી પાસેથી લેટેસ્ટ અરાઇવલ ડેડલાઇનની તમારે રિટર્નમાં લેવાની તારીખ, એટલે તમને આઈડિયા રહે. નંબર 3, તમારા I-20, DS-160 અને અપોઇન્ટમેન્ટ રિલેટેડ ડોક્યુમેન્ટ તમારી જોડે રેડી રાખવા. નંબર 4, જો તમારી સિચ્યુએશન જેન્યુઅલી અર્જન્ટ હોય તો પછી ઓફિશિયલ પ્રોસેસમાં એક્સપીડિટેડ અપોઇન્ટમેન્ટ માટે એલિજિબિલિટી છે કે નહીં એ પણ તપાસવી. અચ્છા, અહીંયા એક વાત તમારે ધ્યાન રાખવાની છે કે તમે સ્ટુડન્ટ છો એટલે એક્સપીડિટેડ અપોઇન્ટમેન્ટની ગેરંટી હોતી નથી. મતલબ કે કોઈ પણ એજન્ટ તમને ગેરંટેડ સ્લોટ અથવા તો ગેરંટેડ વિઝા કહે તો પછી સાવધાન થઈ જજો. અચ્છા, હવે સૌથી મોટો સવાલ કે અપોઇન્ટમેન્ટ નથી મળી ઇન કેસ, તો પછી એડમિશન ડિફર કરી દઈએ? તો મારો જવાબ છે ના. પહેલાં યુનિવર્સિટી પાસે તમારા 3 જવાબો મેળવવાના રહેશે. એક તો તમારા પ્રોગ્રામની સ્ટાર્ટ ડેટ શું છે, તમારી લેટેસ્ટ અરાઇવલ ડેટ શું છે, અને જો વિઝા ડિલે થાય તો લેટ અરાઇવલ અથવા તો ડિફરલ ઓપ્શન શું છે. આ ઇન્ફોર્મેશન પહેલાં મેળવો, પછી જ ડિસિઝન લેજો. અત્યારે ઉતાવળે કોઈ પગલું ભરતા નહીં, કારણ કે માત્ર સોશિયલ મીડિયા પરની એક હેડલાઇન જોઈને એડમિશન ડિફર કરવું એ યોગ્ય નથી. તો ભાઈ ફોલ 2026ના ઇન્ડિયન સ્ટુડન્ટ માટે હાલનો મેસેજ એકદમ ક્લિયર છે. અમેરિકાએ ઇન્ડિયન સ્ટુડન્ટ માટે સ્ટુડન્ટ વિઝા બંધ કર્યા છે એવું માનવું યોગ્ય નથી, પરંતુ અપોઇન્ટમેન્ટ અને પ્રોસેસિંગ ડિલેને પણ ઇગ્નોર ના કરી શકો. આ સમયે તમારો સૌથી મોટો એડવાન્ટેજ છે એ છે ટાઈમલી એક્શન. આજે જ ઓફિશિયલ અપોઇન્ટમેન્ટ સ્ટેટસને ચેક કરો, યુનિવર્સિટીની લેટેસ્ટ અરાઇવલ ડેડલાઇન મેળવો, અને જો અર્જન્સી હોય તો પછી ઓફિશિયલ એક્સપેક્ટેડ અપોઇન્ટમેન્ટ પ્રોસેસ પણ તપાસો. અને ભાઈ સૌથી મહત્વની વાત, અપોઇન્ટમેન્ટ ડિલે અને વિઝા રિજેક્શન એક જ વસ્તુ ના સમજો. તમારું ફોલ 2026નો પ્લાન હજુ પણ અનસર્ટેન હોઈ શકે છે, પરંતુ પેનિકમાં કોઈ ડિસિઝન લેવાની જરૂર નથી. ઓફિશિયલ ઇન્ફોર્મેશન મેળવો, યુનિવર્સિટી સાથે કમ્યુનિકેશન રાખો અને પછી આગળનું પગલું ભરો. અને હા, હજુ પણ તમારા મનમાં કંઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ એન આન્સર. ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો. ઇન્ફોર્મેશન ગમી હોય તો લાઈક જરૂર કરીને જાઓ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.